લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે। ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા હતા, તેમજ અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ગુલાબણીનગર સોસાયટીમાં રાત્રે નાળું ઓવરફ્લો થતા લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસ્યા હતા। ત્યારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ઘરમાં ગટરના ગંદા પાણી ઘૂસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સોસાયટીમાં તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મોડી રાતથી જ ભારે વરસાદને કારણે વણજારાવાસ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભર્યા હતા। ત્યારે ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। નગરપાલિકાના પાપે પાણી ભરાતા હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ડીસામાં પડેલા વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી પાણીથી મોટું નુકસાન થયું છે। ઊંચાવાડા ગામે વહોડાના પાણીથી વેપારીઓને ભારે નુકસાન થયું છે। મોડી રાત્રે ભારે વરસાદને કારણે વહોડાનું વહેણ છે તે આવતા દુકાનોનો પાછળનો ભાગ ધસી પડ્યો હતો। 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે। ગઢ પંથકમાં ખેડૂતોએ કરેલા ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે। ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને કઠોળના પાક પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસુ પાકમાં નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે। બીજી તરફ ભારે વરસાદ બાદ પાલનપુર આબુ રોડ હાઈવે એક તરફથી બંધ કરાયો છે। ગત મોડી રાત્રે પડેલા વરસાદથી બિહારી બાગ પાસે પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરાયો છે, જેના લીધે પાલનપુર આબુ રોડ હાઈવે પર આવતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકો અટવાતા ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તે પણ સર્જાઈ છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે લોકો હવે હાલાકી ભોગવી રહ્યા છે। ધાનેરા ગ્રામીણ વિસ્તારમાં છીડીવાડી અને ડીસા તરફના રોડનું પણ નાળું ધોવાઈ ગયું છે। નાળું ધોવાતા ડીસા ધાનેરા તરફથી અવરજવર બંધ કરવામાં આવી છે। છીડીવાડા ખાતે વોકડામાં પાણી આવતા નાળું ધોવાઈ ગયું છે। રસ્તો બંધ થતા સ્થાનિકો, પશુપાલકો, ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।